નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર દોડતું દબાણ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર દોડતું દબાણ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા। ધાર્મિક દબાણો માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન કઈ રીતની ગાઈડલાઈન છે કે કઈ રીતનો સર્વે થશે કઈ રીતના દબાણો પૂછશે? નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારી જમીન ઉપર ધાર્મિક દબાણો થયા હોય એમની એક યાદી મંગાવવામાં આવેલ હતી, જે નો ટોટલ સર્વે કરી લેવામાં આવેલ હતો। એ સર્વે મુજબ વડોદરા શહેરમાં ચારેય ઝોનના મળી અને 393 દબાણો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા। આ 393 દબાણો ઉપર હોડ ઓફિસરો મારફત તેની નોટિસ બજવણી કરવામાં આવી હતી। તે ધ્યાને લઈ અને અમુક ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે હટી જતા આજની તારીખે 314 દબાણો વડોદરા શહેરમાં આવેલ છે। તેમની માટે એક વહીવટી કક્ષાની નામદાર સરકારની સૂચના મુજબની એક કમિટીની રચના થઈ છે। તે કમિટીની અંદર આ ધાર્મિક દબાણોની ચર્ચા કરવામાં આવેલી હતી। આ ધાર્મિક દબાણોના જે સાધુ સંતો અને જે ધર્મના વડાઓ છે એમની સાથે એક મિટિંગ કરવાની સૂચના આપવામાં આવી છે અને એ સૂચના ઝોન લેવલે કરી અને સ્વેચ્છાએ તેઓ જો દબાણ હટાવે તે પ્રકારે એક અપીલ કરવાની છે। ત્યારબાદ એમને વૈકલ્પિક જગ્યાએ રીલોકેટ કરવાની પણ અમારા તરફથી વિનંતી કરવામાં આવશે અને ત્યારબાદ આ દબાણો જો નિયમિત થઈ શકતા હશે તો એમને નિયમિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રોડ પરના દબાણો માટે શું કહેશો? રોડ ઉપરના દબાણો જે છે કે જેનું અનિવાર્યપણે દૂર કરવાના થશે, તે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તેનું પૂરી કાળજી રાખી અને પૂરા માન સન્માન સાથે આ દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે। પોલીસની સાથે સંકલન થશે? આ મિટિંગમાં પોલીસ વિભાગના બી પ્રતિનિધિ આવેલ અને એમની સાથે વાત કરી અને પોલીસ બંદોબસ્ત બી ફાળવવામાં આવશે। આ પ્રકારનું સંકલન કરવામાં હાલ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર થશે, ત્યાર પછી એમને રીલોકેટ કરવાની વાત આવશે, ત્યારબાદ નિયમિત કરવાની આવશે અને ત્યાર પછીનું ચોથું તબક્કો છે તે દૂર કરવાનું આવશે। આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી અને આ નિયત કરવામાં આવશે।